હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર મોસ્ટ આઈએમપી કહી શકાય તેવા બંધારણના સવાલો આપણે જોવાના છીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે પણ શેર કરજો. એન્ડ ટેલિગ્રામની અંદર પણ ચેનલ છે ગુજરાત જીકે ગુરુ, એને પણ ફોલો કરી લેજો. સૌપ્રથમ આપણે ક્વેશ્ચન છે કે ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધ બેસતી નથી? તો કે બંધારણના ભાગ 1માં અનુચ્છેદ 1 થી 4 સંઘ અને તેના વિસ્તાર છે. બંધારણના ભાગ 2 અનુચ્છેદ 5 થી 11 નાગરિકત્વની જોગવાઈ છે. બંધારણના ભાગ 3 અનુચ્છેદ 15 મૂળભૂત ફરજો છે. ભાગ ડી બંધારણના ભાગ 4માં અનુચ્છેદ 36 થી 51 રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો આમાં કઈ જોડ બંધ બેસતી નથી? તો એમાં આવશે ભાગ સી, એટલે ઓપ્શન સી. ભાગ 3ની અંદર અનુચ્છેદ 15ની અંદર મૂળભૂત ફરજો નહીં, પરંતુ ભાગ 12 થી 35માં મૂળભૂત હકો છે. ઓકે, મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવેલી છે. ભારતના મુખ્ય કાયદા અધિકારી એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે? તો ભારતના મુખ્ય કાયદા અધિકારી એટલે કે એટર્ની જનરલની જે નિમણૂક જે છે ને એ ભારતના રાષ્ટ્રપતિ કરતા હોય છે. કોણ કરતા હોય છે? ભારતના રાષ્ટ્રપતિ છે એ એટર્ની જનરલની નિમણૂક કરે છે. ભારતના બંધારણ મુજબ હાલમાં નીચેના પૈકી કયો હક મૂળભૂત હક રહેતો નથી? આપણે આગળ વાત કરી, અત્યારે પહેલાં 7 મૂળભૂત હકો હતા, અત્યારે 6 જ છે, એક નાબૂદ કરવામાં આવ્યો છે. તો હાલમાં કયો મૂળભૂત હક નથી? તો મિલકતનો અધિકાર જે છે ને એ આપણે નાબૂદ કરી નાખવામાં આવેલો છે. ભારતની સંવિધાનના કયા આર્ટિકલમાં વહીવટી ટ્રિબ્યુનલની જોગવાઈ કરવામાં આવેલી છે? ભારતના સંવિધાનના કયા આર્ટિકલમાં વહીવટી ટ્રિબ્યુનલની જોગવાઈ કરવામાં આવેલી છે? તો એ છે આપણા આર્ટિકલ 323 કમાં. આર્ટિકલ 323 કની અંદર વહીવટી ટ્રિબ્યુનલની જોગવાઈ કરવામાં આવેલી છે. ભારતીય બંધારણ અન્વયે કઈ જ્ઞાતિ કે પેટા જ્ઞાતિનો અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવો કે કેમ તેનો નિર્ણય કરવાની સત્તા કોને આપવામાં આવેલી છે? તો આપણા ભારતના બંધારણની અંદર કોઈ જ્ઞાતિ કે પેટા જ્ઞાતિ છે એને અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવો કે નહીં તેનો નિર્ણય જે છે ને તે આપણા ભારતના રાષ્ટ્રપતિ કરે છે. કોણ કરે છે? ભારતના રાષ્ટ્રપતિ કરતા હોય છે. જમ્મુ કાશ્મીર દ્વારા નવું બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું? તો કે જમ્મુ કાશ્મીર દ્વારા નવું બંધારણ જે છે તે 17 નવેમ્બર 1956ના રોજ સ્વીકારવામાં આવ્યું. 26 જાન્યુઆરી 1957ના રોજ એનું અમલ થયું હતો. સંસદમાં મહિલા સશક્તિકરણ સમિતિની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી? તો એ 1975થી સંસદની અંદર મહિલા સશક્તિકરણ સમિતિની શરૂઆત જે છે એ કરવામાં આવી હતી. રાજ્યોની વિધાનસભાઓમાં એંગ્લો ઇન્ડિયન કોમનું પ્રતિનિધિત્વ બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે? તો એ છે આર્ટિકલ 333ની અંદર એંગ્લો ઇન્ડિયન કોમનું પ્રતિનિધિત્વ કરવાની જોગવાઈ છે. લોકસભાની રચના ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે કરવામાં આવી છે? તો લોકસભાની રચના જે છે ભારતીય સંવિધાનના આર્ટિકલ 81ની અંદર કરવામાં આવેલી છે. આર્ટિકલ 81માં કરવામાં આવેલી છે. ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોનો વહીવટ અંગેના નિર્દેશો આપવામાં આવેલા છે? તો એ છે આર્ટિકલ 244ની અંદર આદિજાતિ વિસ્તારોના વહીવટ અંગેના નિર્દેશો જે છે આપવામાં આવેલ છે. 1978માં ભારતીય બંધારણમાં 44માં બંધારણીય સુધારા પછી મૂળભૂત અધિકારોની સંખ્યા ઘટાડીને કેટલી કરવામાં આવી છે? તો એ ટોટલ 6 કરવામાં આવી. પહેલાં 7 હતી, હવે 6 કરવામાં આવી. ભારતના એટર્ની જનરલનું નામ જણાવો. તો ભારતના એટર્ની જનરલનું નામ છે ત્યારનો છે અત્યારે. ઓકે, આ પહેલાંનો પ્રશ્ન છે.
આઝાદી બાદ રાજ્યોની રચના સમયે ભાષા આધારિત રાજ્યોની માગણી ઉગ્ર બનતા કયા આયોગની રચના કરવામાં આવી? તો એના માટે ફજલ અલી આયોગની રચના કરવામાં આવી હતી. ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય કમિશન અંગેની જોગવાઈ કરવામાં આવી છે? તો એના માટે આપણે અનુચ્છેદ 338ની અંદર અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની જોગવાઈ કરવામાં આવેલી છે. ભારતના કયા રાષ્ટ્રપતિએ તેમને મળેલી વિશેષ સત્તા પોકેટ વીટો અંતર્ગત સંસદે પસાર કરેલ બિલ લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખ્યું હતું? તો એ છે જ્ઞાની ઝૈલ સિંહ. કોણ છે? જ્ઞાની ઝૈલ સિંહ. ભારતના કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ દ્વારા કઈ સંસ્થાનું ઓડિટ કરવામાં આવતું નથી? તો ભારતના જે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ જે છે, કેગ જેને આપણે કહીએ છીએ, જેને મ્યુનિસિપલ અંતર્ગત સંસ્થા, મ્યુનિસિપલ કોર્પોરેશનનું અને નગરપાલિકાનું જે ઓડિટ છે એમના દ્વારા, કેગ દ્વારા કરવામાં આવતું નથી. જોડકા જોડો. તો કે ભારતના એટર્ની જનરલ આર્ટિકલ 120. ઓકે, સામે સામે આમ જોડવાના છે. ભારતના એટર્ની જનરલની નિમણૂક કયા આર્ટિકલમાં થાય? તો એ 76માં થાય, 76 મુજબ થાય. સંસદમાં વાપરવાની ભાષા, તો એ આર્ટિકલ 120 આવે. ઓડિટ રિપોર્ટ 151 આવે અને સંસદની રચના 79 આવે. એટલે આમાં જવાબ આવશે આપણે જવાબ ડી. યોગ્ય જોડકા જોડો. ઓકે, રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક શેમાં આવે? તો 165માં આવે. સંસદની રચના 79માં આવે. વડી અદાલતની રચના 216માં આવે. અનુસૂચિત વિસ્તારો, આદિજાતિ વિસ્તારો માટેનો વહીવટ એ 244માં આવે. તો આના માટે એ ઓપ્શન આવશે. રાજ્યોની વિધાનસભાઓમાં એંગ્લો ઇન્ડિયન કોમનું પ્રતિનિધિત્વ બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે? તો અનુચ્છેદ આર્ટિકલ 333માં એંગ્લો ઇન્ડિયનનું પ્રતિનિધિત્વ કરવાની જોગવાઈ છે. ભારત સરકાર દ્વારા એનાયત થતા પદ્મ એવોર્ડના નામોની પસંદગી કરવા બાબતોની સમિતિનું ગઠન કોના દ્વારા કરવામાં છે? તો એ ભારતના વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે. સંઘની રાજભાષા દેવનાગરી લિપિવાળી હિન્દી રહેશે, આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે? તો એ છે આર્ટિકલ 343માં કરવામાં આવેલી છે. ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કટોકટીની ઉદ્ઘોષણાની જોગવાઈ કરવામાં આવી છે? તો એ છે આપણા આર્ટિકલ 352માં કટોકટીની જોગવાઈ કરી. 3 પ્રકારની કટોકટી આવે: 352 મુજબની, 356 મુજબની અને 360 મુજબની. 356 મુજબ આપણે રાષ્ટ્રપતિ શાસન લાગે અને 360માં નાણાકીય કટોકટી લાગે. અને આમાં આપણે જે ઇમરજન્સી કહે છે આંતરિક કટોકટી અને બાહ્ય કટોકટી. ભારતમાં એક રાષ્ટ્રપતિ રહેશે. ભારતીય બંધારણની અંદર, સંવિધાનમાં આ કયા આર્ટિકલમાં જોગવાઈ છે? તો આર્ટિકલ 52માં આની જોગવાઈ કરવામાં આવેલી છે. ભારતીય બંધારણ અન્વયે લોકસભામાં એંગ્લો ઇન્ડિયન કોમના પ્રતિનિધિત્વની નિયુક્તિ કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલી છે? તો આર્ટિકલ 331માં એની જોગવાઈ જે છે એ કરવામાં આવેલી છે. ભારતીય સંસદમાં પબ્લિક એકાઉન્ટ કમિટી કુલ કેટલા સભ્યોની બનેલી હોય છે? તો એ ટોટલ 22 સભ્યોની બનેલી હોય છે. અંદમાન અને નિકોબાર કેન્દ્ર શાસિત પ્રદેશ યા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં કોણ આવે છે? તો એ આવે છે કલકત્તા ઉચ્ચ ન્યાયાલયના. અંદમાન નિકોબાર જે છે એ કલકત્તા ઉચ્ચ ન્યાયાલય એના ક્ષેત્રાધિકારમાં આવે છે. ભારતની બંધારણ સભામાં કયા દિવસે જનગણ મન અને વંદે માતરમને રાષ્ટ્રગીત રાષ્ટ્રગાન તરીકે જાહેર કરવામાં આવ્યું હતું? 24/1/1950ના રોજ એને જનગણ મન તરીકે એને અને વંદે માતરમ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન. સર્વોચ્ચ ન્યાયાલયે પ્રતિપાદિત કરેલો કાયદો ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર તમામ ન્યાયાલયને બંધન કરતા રહેશે. આ પ્રમાણેની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે? તો એ આર્ટિકલ 141 અંતર્ગત કરવામાં આવેલી છે.
1946માં મળેલ ભારતની સૌપ્રથમ બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષનું નામ જણાવો. તો સૌપ્રથમ ભારતની બંધારણ સભાના સૌપ્રથમ કાર્યકારી અધ્યક્ષ હતા એ ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા હતા. આર્ટિકલ ખાલી જગ્યાથી દરેક વ્યક્તિને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર મળેલ છે. તો એ અનુચ્છેદ 25થી 28માં ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર જે છે એ મળેલો છે. કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમિયાન મંડળ આયોગની રચના કરવામાં આવી હતી? તો મોરારજી દેસાઈના સમયમાં મંડળ આયોગની રચના જે છે એ કરવામાં આવી હતી. ભારતીય બંધારણમાં કયા સુધારા અન્વયે સંવિધાનના આમુખમાં સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકશાહી પ્રજાસત્તાક એવા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા? તો એ છે અનુચ્છેદ 42માં એ શબ્દો જે છે એ ઉમેરવામાં આવ્યા હતા. ભારતના બંધારણની કલમ ખાલી જગ્યાથી તમામ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર મળ્યો છે. તો એ છે અનુચ્છેદ 15માં એનો આપણને તમામ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર મળેલો છે. નવા કરવેરા નાખવા અથવા હયાત કરવેરામાં વધારો ઘટાડો કરવા માટે જરૂરી પ્રસ્તાવ સંસદ સામે મૂકવા માટે ખાલી જગ્યાની મંજૂરી લેવી જરૂરી છે. તો એના માટે રાષ્ટ્રપ્રમુખ એટલે કે આપણા રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે છે. આપણી પ્રજાને અપાયેલા વચન અને સંસ્કારી દુનિયા સાથેનો કરાર. આ વાક્ય ખાલી જગ્યાએ બંધારણમાં દર્શાવેલ મૂળભૂત અધિકારો માટે જણાવ્યું હતું. તો એ છે ડૉક્ટર રાધાકૃષ્ણએ જણાવ્યું હતું. આપણી પ્રજાને અપાયેલા વચન અને સંસ્કારી દુનિયા સાથેનો કરાર. ભારતની બંધારણીય સભામાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનનો કયા દિવસે સ્વીકાર કરવામાં આવ્યો હતો? તો એનો સ્વીકાર જે છે 24/1/1950ના રોજ એનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલયનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું? તો એનું ઉદ્ઘાટન 28/1/1950ના રોજ કરવામાં આવ્યું હતું. ભારતીય સંવિધાનની જોગવાઈઓ અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા ચૂંટણી કમિશનરોની નિમણૂક કોણ કરે છે? તો એ આપણા રાષ્ટ્રપતિ જે છે એ કરે છે. સંઘ અને રાજ્યોના લોકસેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો. તો એ છે આર્ટિકલ 315. અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે. ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવેલી છે? તો એ આર્ટિકલ 17ની અંદર એની જોગવાઈ જે છે કરવામાં આવેલી છે. ભારતના કયા રાજ્ય વિધાન પરિષદ ધરાવે છે? તો ઉત્તર પ્રદેશ, તેલંગાણા, બિહાર, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રની અંદર વિધાન પરિષદો ધરાવે છે. ગુજરાતમાં સૌપ્રથમ માહિતી અધિકાર અધિનિયમ આરટીઆઈ એક્ટ ક્યારથી અમલમાં આવ્યો? તો ભારતની અંદર આરટીઆઈ એક્ટ જે છે આપણે ગુજરાતની અંદર સૌપ્રથમ 2005થી અમલમાં આવ્યો છે. ભારતના એક નિયંત્રક મહાલેખા પરીક્ષક રહેશે. આ જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે? તો એ છે આર્ટિકલ 148માં એની જોગવાઈ જે છે કરવામાં આવી છે. કે આપણે જેને કહીએ છીએ કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. ભારતના એટર્ની જનરલ માટે કયું વિધાન સત્ય નથી? તો રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી રહેશે. ઓકે, રાષ્ટ્રપતિ નક્કી કરશે તે જ મહેનતાણું મળશે. ભારતના રાજ્ય ક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે. જો મતદાન સમય ટાઈપ પડે તો માત્ર તેવા સંજોગોમાં પોતાનો મતનો ઉપયોગ કરી શકશે. તો આ વિધાન જે છે એ ખોટું છે. ઓકે, એને મત આપવાનો અધિકાર નથી. રાજ્યોના ફાળે આવતી લોકસભાની બેઠકો અને દરેક રાજ્યના પ્રાદેશિક મતદાર મંડળોમાં વિભાજનની ફેરગોઠવણી ક્યારે કરવામાં આવે છે? તો દરેક વસ્તી ગણતરી પૂરા થયા બાદ એની ફેરગોઠવણી કરવામાં આવે છે. ભારતના બંધારણના મૂળભૂત હકોના ભાગને કયા નામે ઓળખવામાં છે? તો એને મેગ્ના કાર્ટા તરીકે ભારતના જે મૂળભૂત હકો છે એને મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે. કાયદાથી મળેલા અધિકાર સિવાય કોઈ કર નાખી શકાશે નહીં કે વસૂલ કરી શકાશે નહીં. ભારતીય સંવિધાનમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલી છે. આ આર્ટિકલ જણાવો. તો એ આર્ટિકલ 265ની અંદર એની જોગવાઈ કરવામાં આવેલી છે. સંસદના કોઈ પણ સભ્યને સંસદના સત્ર પહેલાં અને પછીના કેટલા દિવસ દરમિયાન દીવાની અદાલતની કાર્યવાહીમાંથી ધરપકડથી મુક્તિ આપવામાં આવેલી છે? તો એ છે 40 દિવસની અંદર ધરપકડથી મુક્તિ આપવામાં આવેલી છે. આ વિધેયક રાજ્યસભામાં રજૂ કરી શકાતું નથી. તો
તો એ છે નાણાં વિધેયક જે છે એ રાજ્યસભામાંથી રજૂ કરી શકાતું નથી.